વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. થોડી વાર હરિસ્મરણ કરી લઈએ. એનું જીવન ચરિત્ર થોડું આપણે કાલે જોયું. સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ મૂર્તિમંત પ્રેમ સ્વરૂપ હતા. ભગવાનને પ્રેમાનંદ સ્વામીના પદ બહુ વાલા હતા. આધારાનંદ સ્વામી પણ હરિચિત્રમુત સાગરમાં લખ્યું છે, પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ત્યારે લાલ વર્ષની જળી જળે. પ્રેમાનંદ સ્વામી ગાય એટલે મહારાજ અતિશય આનંદમાં આવી જતા. વંદુના પદ લઈએ પેલા પ્રેમાનંદ સ્વામીનો એક પ્રસંગ સુરતનો લઈ લઈએ. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે અર્દેશ્વર કોટવાડાના આમંત્રણથી સંવંત 1881 કારતક વદ 7 રોજ શનિવારના દિવસે મહારાજ સુરત પધાર્યા. અર્દેશ્વર કોટવાડા, એના ભાઈ પીલુ સાહેબ, એ બધા ભક્તોએ મહારાજનું સ્વાગત કર્યું, મહારાજને ઉતારો આપ્યો. એ સમયે સુરતના ગવૈયાઓ એણે સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણની પાસે સંતો છે એ બહુ સુંદર ગાય છે. એટલે બધા એ ગવાયાઓ મહારાજની પાસે આવ્યા. આવીને મહારાજને કહે છે કે હે ભગવાન, અમે ગવૈયાઓ છીએ, તો અમારે ગાવણું કરવું છે, તો અમે ગાઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમે તો ગાશો, પણ પેલા અમારા સંતોનું તમે સાંભળો, અમારા સંતો બહુ સુંદર ગાય છે. ગવાયો કે તમે સાંભળવા માટે જ આવ્યા છીએ, સંભળાવો. અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી ગાઓ. પ્રેમાનંદ સ્વામીએ સુંદર મજાના પદો ગાયા. એ સાંભળીને પેલા ગવૈયાઓ અતિ ખુશ થઈ ગયા. એ ગવૈયાઓ મહારાજને કહે છે, મહારાજ અમે આવું નહીં ગાઈ શકીએ. હા, પ્રેમાનંદ સ્વામી જવું અમે નહીં ગાઈ શકીએ. પ્રેમાનંદ સ્વામી તો પ્રેમાનંદ સ્વામી છે, એને ઉપમા ન દેવાય એવું આ ગાયું છે. મહારાજ પ્રેમાનંદ સ્વામી પર બહુ રાજી થયા. સોનેરી ખેસ મહારાજે ઓઢ્યો હતો. એ પ્રેમાનંદ સ્વામી પર આમ ફેરવો અને પછી પેલા ગવૈયાઓને મહારાજે ખેસ આપ્યો. સફેદ વસ્ત્ર મહારાજે ઓઢ્યું હતું, એ લઈને મહારાજે પ્રેમાનંદ સ્વામીને ઓઢાડ્યો. ગવૈયાઓ ગયા,
રાત પડી ગયેલી, બધા સૂઈ ગયા. બીજે દિવસે અર્દેશ્વર કોટવાળાને ત્યાં પધરામણી હતી. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે અર્દેશ્વર કોટવાળાને ત્યાં ઘરે પધરામણીએ જાય છે. પધરામણી કરી પાછા વર્તા હતા. સંધ્યાનો સમય થઈ ગયેલો. મિર્જા ચકલા પાસે સવારી પહોંચી. મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. સરસ મજાના વાજિંત્રો વાગતા હતા. બધા ચાલ્યા જતા હતા. એમ મહારાજ થોડાક આગળ નીકળી ગયેલા. પ્રેમાનંદ સ્વામી થોડાક પાછળ હતા. આ મિર્જા ચકલા પાસે કોઈ સરસ મજાના સંગીતના સુર રેલાવતા હતા. એવું સરસ મજાનું ગાતા હતા. પ્રેમાનંદ સ્વામીને કાને સંગીત પડ્યું. સંગીતનો જીવડો ને સારું સંગીત વાગતું હોય તો સ્વાભાવિક છે કે ત્યાં જીવ વયો જાય. એટલે પ્રેમાનંદ સ્વામીનું મન સંગીતમાં ગયું. એટલે હાલવાના પગલા ધીમા પડી ગયા. એ સંગીતમાં થોડુંક મન વયું ગયું. ચાલવાની ચાલ ધીમી પડી ગઈ. મહારાજ અને સંતો આગળ નીકળી ગયા. પ્રેમાનંદ સ્વામી પાછળ રહી ગયા. પણ શ્રીજી મહારાજની નજરમાં પ્રેમાનંદ સ્વામી આવી ગયા. પ્રેમાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે ઓહો, મહારાજ અને સંતો જતા રહ્યા. હું ઓલા સુરમાં બરાબર અટવાઈ ગયો. ઉતારે ગયા. મહારાજે પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા. પ્રેમાનંદ સ્વામી તો સરળ સ્વભાવના બે હાથ જોડીને મહારાજની પાસે ઉભા રહ્યા. મહારાજ બોલો. સ્વામી, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત મહારાજ? શેનું? તમે પેલા સંગીતના સુરમાં લોભાઈ ગયા, ત્યાં તમારું ચિત્ત ખેંચાઈ ગયું. સ્વામી, એવા જગતના સંગીત ગાવા માટે ને સાંભળવા માટે આપણો જન્મ નથી. આપણે જે કંઈ ગાવાનું હોય ભગવાનને રાજી કરવાને માટે. જગતના સંગીતના સુરમાં જો તમારું મન ખેંચાઈ જાય તો તમારી ભક્તિ ખોટી. માટે તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, જે પ્રાયશ્ચિત આપવું હોય તે આપો. મહારાજ કે ચાંદ્રાયણ કરવું પડશે. ભલે મહારાજ. પ્રેમાનંદ સ્વામીએ બીજે જ દિવસથી ચાંદ્રાયણ શરૂ કરી દીધું. ચાંદ્રાયણ તો શરૂ કર્યું, પણ મનમાં દુઃખ બહુ થયું કે જગતના સંગીતમાં હજી મને એવી મારું ચિત્ત ખેંચાય છે, એવો લોભ છે મને. દુઃખ બહુ થયું. અને એક દિવસ તો મહારાજની પાસે આવી બે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, કેસરિય માને હો રાખજો રાજરો ગુલામ, ચરણ પનૈયા ગ્રહ કરી આગે, ઉભો રહો આઠો જામ. હે મહારાજ, તમારી સામે બે ચરણ પકડીને તમારી સામે આઠો જામ હું ઉભો રહું. મહારાજ, હું તમારો દાસ છું, તમારો ચાકર છું. મહારાજ, ભૂલ થાય ને મારી તો મને ઠપકારજો, મારજો. જો હરિવર કાંઈ ચૂક પડે તો કરજો તાડન લઈ લગામ. પણ મહારાજ, જેમ તમે રાખો એમ હું રહીશ, છળકપટ બધું જ છોડીને. એવા વિનંતી સભાર પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે. કેસરિયા માને હો માને હો માને, રખજો રાજ રઘુલા, રાજ રઘુલા. કેસરિયા માને હો માને હો માને, રખજો રાજ રઘુલા, રખજો રાજ રઘુલા. ચરણ પનૈયા ગ્રહી કર આગે, હો ચરણ
पनैया कही कर आगे उभो रहू आठो जा उभो रहू आठो जा रे। ચાકર થારો દામ બિનારો એ મારા ઠાકર શ્યામ। હું ચાકર થારો દામ બિનારો એ મારા ઠાકર શ્યામ। જો હરિવર કાઈ ચૂકા પડે તો જો હરિવર કાઈ चूका पड़े तो करजो ताड़न ले लगाम रखजो राज रघुलाम रे हो रखजो राज रघुलाम रे। हो केसरिया माने हो माने रखजो राज रघुलाम रे रखजो राज रघुलाम रे। जरी जो त्यों ही करूंगो कर छल कपट हरा। जुरा जरी जो त्यों ही करूंगो कर छल कपट हरा। प्रेमानंद ने रावलो जानो प्रेमानंद ने रावलो जानो सब विधि पूरण काम रखजो राज रघुलाम रे रखजो राज रघुलाम रे। केसरिया माने हो माने रखजो राज रघुलाम रे रखजो राज रघुलाम रे। ए चरण पनैया ग्रही कर आगे रखजो राज रघुलाम रे। उभो रहू आठो जाम रे रखजो राज रघुलाम रे। ज्यों राज रिजो त्यों ही करूंगो। ज्यों राज रिजो हे महाराज तमे जेम राजी थशो एम ज करीश करी छल कपट हराम। प्रेमानंद रो रावलो जानो रावलो एटलो गामवाळो रोड पर नहीं फरता जूना जमाना में रावण बधाय गाता। प्रेमानंद ने रावलो जानो सब विधि पूर्ण काम केसरिया माने हो राखजो राजरो गुलाम। महाराज काई मारी भूल थाय तो ताड़न करजो मारजो हूँ तमारो गुलाम छू। आव प्रेमानंद सिंहे कीधु। तमने बधाने पेला वंदुना पद आप्या छे लाव्या छो कागळिया? कोण कोण नथी लाव्यायुं छे आंगળી करो जी। काल तमने आप्या था નથી આપ્યા કેમ ભાઈ? આજે જ આપવાના તમને હવે હવે જેની પાસે ન હોય ની બાજુમાંથી જોજો
લાવ્યા છો ને તમે બધા? ગાજો. હવે આ વંદુનું પદ એનો ઇતિહાસ બહુ સરસ છે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારે ને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારે ને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલ. આ પદનો જન્મ કેવી રીતે થયો? પ્રેમાનંદ સ્વામીને આ ક્યાંથી મળી પ્રેરણા? સંવંત 1848ની સાલ છે. મહાવદી તેરસનો દિવસ છે. દાદાના દરબારમાં લીલોડા લીમડા નીચે મહારાજ સભા કરીને બેઠા છે. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે. એ સમયે એક ગરીબ બ્રાહ્મણ માથે લાલ પંચ્યું બાંધ્યું છે, માતાજીનું તિલક કપાળમાં છે, માતાજીનો ઉપાસક મહારાજની પાસે આવ્યો છે. આશા તો એ છે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એની પાસે જાઓ ને કંઈક માગું તો હું ન્યાલ થઈ જાઉં. ગામડે ગામડે ભટકવાનું, ભીખ માગવાની, એના કરતાં ભગવાન સ્વામિનારાયણ જો રાજી થઈ જાય ને કંઈક આપે ને તો હું ન્યાલ થઈ જાઉં. માગવાના આશે દાદાના દરબારમાં શ્રીજી મહારાજની પાસે આવે છે. આવીને ભૂદેવ સભામાં બેઠા. મહારાજે પૂછ્યું, ભૂદેવ કયું ગામ? અમદાવાદ. શું નામ? સૂરજરામ. કઈ ભણ્યા છો? ના મહારાજ, કઈ ભણ્યો નથી. મહારાજ કે બ્રાહ્મણે તો કંઈક ભણવું જોઈએ, કર્મકાંડ કરવું જોઈએ, નહીં તે તમારી રોજીરોટી કેમ ચાલે? ત્યારે આ સૂરજરામ બ્રાહ્મણ કહે છે કે મહારાજ, ભણ્યો તો કાંઈ નથી, પણ માતાજીના ગરબા ગાવ એટલે લોકોને ગમે અને મને પૈસા આપે છે. એમ માતાજીનો ગરબો આવડે છે? હા પ્રભુ, કહેતા હોય તો ગાવ. મહારાજ કે ગાવ ગાવ. તો ભાઈ પ્રભુ છે, હા માતાજીનો ગરબો. મહારાજ કે ગાવ. અને પેલા બ્રાહ્મણે ઉપાડ્યો, માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળી કારેલો. મારી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળ ક્યારે લો. માડી તારે ડુંગરડે ચડવાતે અતિ ઘણા દોયલા રે લો. મારી તારે ડુંગરડે ચડવાતે અતિ ઘણા દોયલા રે લો. માડી તારું મુખણું જોયને આજ મરોડ મટ્યો ચંદનો રેલો. મારી તારું મુખડું જોઈને આજ મરોડ મટો ચંદનો રેલો. માડી તારું મુખણું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રેલો. મારી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો
મારી તારા ગુણ સાગર નો પાર પામે નહીં શેષ જીરેલો. મારી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળી કારેલો. મારી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળ ચારેલો. ભૂદેવ સરસ મજાનો માતાજીનો ગરબો ગાયો અને મહારાજ કે વાહ ભૂદેવ વાહ. એ વાહ કરો કર્યો ને એટલે પ્રેમાનંદ સ્વામીને કંઈક થઈ ગયું. પ્રેમાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ આપણને કંઈક કહેવા માંગે છે. મહારાજ બોલ્યા નહીં કઈ હો, પણ રાજીપો દર્શાવ્યો પેલા ભૂદેવ ઉપર. એ દિવસે સભા પૂરી થઈ, રાત પડી. પ્રેમાનંદ સ્વામી કાગળ અને પેન લીધા. એ જ ઢાળમાં વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને લોલ જેને ભજતા છૂટે ફંદ. આ પદ બનાવ્યા, 8 પદ બનાવ્યા. બીજે દિવસે પાછી સભા થઈ. 1880 ની સાલ છે, મહાવદી 14 નો દિવસ છે. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. પાઘને વિશે પીળા પુષ્પના તોરા વિરાજમાન હતા અને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. ઓલા ભૂદેવ ગઈકાલે જે માતાજીનો ગરબો બોલ્યા છે એ ભૂદેવ પણ બેઠા છે. અને મહારાજ આમ પ્રેમાનંદ સ્વામી સામું જોઈને કે સ્વામી ગાઓ. અને પ્રેમાનંદ સ્વામી પદ ઉપાડ્યું હો, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવા પારને રે લો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લો. સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લો. પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લો. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામ ને રે લો. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લો. જે હરે અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ હે રે લો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લો. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લો. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને કહે રે લો. વર્ણવું રૂપ સુંદરયાનુપ જુગલ ચરણે નમી રે લો. સુંદર રૂપાયનું જુગલ ચરણે નમી રે લો. લખ શિખ પ્રેમ સખી નાથ રહોયુ રે મારમી રે લો. શીખ પ્રેમ સખી નાથ રહો રમી
પેલો બ્રાહ્મણ તો પ્રેમાનંદ સ્વામી કેટલામ જોયો જ રહ્યો, ગજબનું છે. કાલે મેં પદ ગાયા એ જ ઢાળ આજ આ સભામાં 8 પદ. બ્રાહ્મણ તો જોયો જ રહ્યો પ્રેમાનંદ સ્વામી હામો. બ્રાહ્મણની આંખમાં હર્ષના આંસુ. વાહ વાહ, હું સ્વામિનારાયણની પાસે કવિઓ છે, આવા ગાયકો. હર્ષના આંસુ આવી ગયા બ્રાહ્મણની. અને પ્રેમાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિને સંભાળીને ગાય છે. એટલે પ્રેમાનંદ સ્વામીની આંખમાં આંસુ, પણ પ્રેમના. પેલા બ્રાહ્મણના આંખમાં આંસુ હર્ષના, પ્રેમાનંદ સ્વામીની આંખમાં આંસુ હર્ષ પ્રેમના. શ્રીજી મહારાજની આંખમાં આંસુ એ કરુણાના. 8 પદ પૂરા થયા. મહારાજે પેલા ભૂદેવ સામુ જોઈને કીધું, ભૂદેવ, તમારે કોઈ સંતાન છે, બાળક છે? તે તો ભૂદેવની આંખમાંથી બોર બોર જેવડા આંસુ મીંડા પડવા. મહારાજ પૂછે છે, ભૂદેવ, હું તમને ખાલી એટલું પૂછું છું કે તમારે કોઈ સંતાન છે, એમાં રડવા કેમ મીંડા? મહારાજ, હું બહુ અભાગ્યો છું, હું બહુ પાપી છું મહારાજ. ભગવાને મને એક બાળક આપેલું, પણ કોકના કહેવાથી મને શંકા ગઈ કે આ બાળક તમારા થકી જન્મો નથી. એટલે બાળકને મેં દરિયાન ખાન ઘુમટમાં છોડી દીધેલો. મહારાજ, હું બહુ અભાગ્યો છું. એકનો એક બાળક, એને મેં છોડી દીધો. હવે પછી ભગવાન મારા ઉપર કોરાજી થાય તે બીજો બાળક નથી આપ્યો. મહારાજ કે, ભૂદેવ, તમે તમારા બાળકને ઓળખો? અરે પ્રભુ, વર્ષો વયા ગયા, સાવ નાનો હજી, એને છોડી દીધો. હવે એ કદાચ સામો મળે તો ઓળખાય ક્યાંથી? ન ઓળખાય મહારાજ. મહારાજ કે, પણ કઈ નિશાન ખરી? ત્યારે ભૂદેવ કહે છે કે મહારાજ, હું છોડવા જતો હતો ત્યારે એના હાથમાં મેં જોયું હતું તો ધ્વજનું ચિહ્ન હતું, બીજા હાથમાં ચંદ્રનું ચિહ્ન હતું, ચરણમાં ઉર્ધ્વ રેખા હતી. એટલું મને થોડું થોડું યાદ છે, બહુ યાદ નથી. મહારાજ કે, ભૂદેવ, આજે પેલા સ્વામી ગાય છે ને, પ્રેમાનંદ સ્વામી, એના ચરણમાં જોવો તો. પેલા ભૂદેવે જોયું, પ્રેમાનંદ સ્વામીના ચરણમાં તો ઉર્ધ્વ રેખા, એના હાથમાં જોવો તો ધ્વજનું ચિહ્ન, બીજા હાથમાં જોવો તો ચંદ્રનું ચિહ્ન. મહારાજ, મહારાજ, મહારાજ કે, હા ભૂદેવ, તમે જે બાળકને છોડી દીધો તો દરિયાન ખાન ઘુમટમાં, એ જ આ પ્રેમાનંદ સ્વામી છે. ભૂદેવ તો ભાવ વિભોર થઈ ગયા. મહારાજ, આજ મને હર્ષ થાય છે, આજ મને આનંદ થાય છે કે મારો બાળક પ્રભુના સાનિધ્યમાં છે. ભૂદેવ તો અતિ ભાવ વિભોર બની ગયા. મહારાજને કહે છે, મહારાજ, મને તમારે શરણે લ્યો, કંઠી બાંધો. ત્યારે મહારાજ કહે છે, ભૂદેવ, કંઠી બાંધીએ, પણ તમારે ત્યાં પ્રેમાનંદ સ્વામી જેવા સંતે જન્મ લીધો છે ને, એટલે તમારું કલ્યાણ થઈ ગયું છે. કંઠી ન બાંધો તોય. મહારાજે ભૂદેવને કંઠી બાંધી. તે દિવસ ખબર નહીં, મધ્યનું 48મું વચનામૃત. આ વચનામૃતમાં તે દિવસ કોઈ હરિભગત લાવ્યા છે કે ખબર નહીં. તુલસીની નવીન કંઠીઓ, શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી મહારાજે. મેળ થઈ ગયો. મહારાજે કંઠી લઈ અને પેલા સૂરજારામ બ્રાહ્મણના ગળામાં પહેરાવી. ભૂદેવ, જાઓ, હું અંતકાળે તમને તેડવા આવીશ. ભૂદેવ તો રાજી રાજી થઈ ગયા. ઘરે આવ્યા, થોડોક દિવસ થયા
અંતકાળ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણ બસ એ દાદાના દરબારનો લીમડો દેખાણો, પ્રેમાનંદ સ્વામી વંદુના પદ ગાય છે. એ દ્રશ્ય આખું ખડું થઈ ગયું ભૂદેવને. અને મહારાજ આવ્યા, ભૂદેવ ચાલો, અમે તમને તેડવાને માટે આવ્યા છીએ. ભૂદેવ રાજી થઈ ગયો, ચાલો મહારાજ, બહુ કરુણા કરી, બહુ દયા કરી. એમ કહીને મહારાજ એ ભૂદેવને પોતાના ધામમાં તેડી જાય છે. આ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં લખી છે. અદ્ભુત વાત છે. સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય અને એવી વાસના યુક્ત જો દેહ મૂકે તો તે ફરીને ગર્ભવાસમાં જવું ન પડે. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો તે પણ પરમપદને પામી જ રહ્યો છે. અને જેવા શ્વેતદીપમાં નિરનમુક્ત છે તેવો જ પણ એ નિરનમુક્ત થઈ રહ્યો છે. અને દેહની ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે. તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે, તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થોનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. ભગવાન વિના બીજા પદાર્થોનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. આવું ચિંતન ન થઈ શકે તો આવા સંતના મધ્યમાં પડી રહેવું. અને અમારે પણ અંતરમાં એ જ વાસના છે, ભગવાનની આવી વાસના. આ દેહને મૂકશું પછી કોઈ રીતનું જન્મ ધૈર્યનું નિમિત્ત નથી તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધૈર્યનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ અને માયાના પાસ થકી મુકાયો છે. આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે એ તો કાળ, કર્મ, માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘરે એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા છે. અને આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થતું નથી એ તો અતિશય ભૂલો છે. હા, પ્રેમાનંદ સ્વામીના પદને મહારાજે સિક્કો મારી દીધો. આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે મહારાજ કે જીવ તો હોવા છતાંય મુક્ત છે. દુનિયામાં ઘણા બધા કવિઓ થયા, ઘણી બધી પદરચનાઓ કરી, પણ પ્રેમાનંદ સ્વામીને આ પદરચનાને તુલ્ય કોઈ ના આવી શકે. કારણ બીજા કવિઓએ ભગવાનના ચરિત્રોના પદો બનાવ્યા છે, ભગવાનના શણગારના પદો બનાવ્યા છે, વિરહના પદો બનાવ્યા છે, પણ કોઈએ ભગવાનના અંગના વર્ણન નથી કર્યું. પ્રેમાનંદ સ્વામી તો અંગનું વર્ણન સાથોસાથ ભગવાનની મૂર્તિના તિલચિહ્ન એનું આબેહૂબ વર્ણન કર્યું છે. ભગવાનની કેવી નાસિકા, કેવા કાન, કેવા તિલચિહ્ન, એકે એક અંગનું એટલું અદ્ભુત વર્ણન કર્યું છે આપણા સંતોએ. હું હમણાં મારા રૂમમાં અમારા સુમુખ ભગત અને આ નૂતન ભગત બેઠા હતા, વાત કરતો હતો.
મેં કીધું આ સંતોના પદો છે ને, અત્યારે જે આપણે નહીં પણ થોડા વર્ષો જશે ને પછી આના ઉપર ભાષ્યો રચાશે, ભાષ્યો મોટા મોટા, આની કથાઓ થશે બહુ. આ પદો જેવા તેવા નથી. આ તો શાકભાજી વેચતો હોય એની પાસે હીરા લઈને જઈએ, ભાઈ આની કિંમત શું કરે? અહીંયા આપણે સવારે રેકડી ઊભી રહેશે, એની પાસે ઓલો કરોડો કરોડો રૂપિયાની કોથળી લઈને જાય, હીરા કે ભાઈ આની કિંમત કરતો એ છે ભાઈ 2-5 રૂપિયા કિલો. હે, શાકભાજી વેચનારો એ હીરાનું શું મૂલ્ય જાણે? એમ જગતના જીવને આ વંદુના પદની શું ખબર પડે? શું આની ગરિમા છે? શું આની કિંમત છે? ખુદ ભગવાન સ્વામિનારાયણે સિક્કો મારી દીધો છે. હે, એના માતા પિતા કૃતાર્થ થયા. આવી રીતે જેને ભગવાનનું ચિંતન થાય છે, મહારાજ કે અમે એને દંડવત કરીએ. દંડવત કરે છે પ્રભુ આજ જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે. આ વંદુના પદ એટલા બધા અદ્ભુત છે, એટલા બધા પવિત્ર છે. વંદુના પદ જે રોજ ગાતા હશે ભગવાનને સંભાળીને, એ કાળ કર્મ અને માયાથી તરી ગયો. આ ચાતુર્માસમાં મેં નિયમ લીધું છે કે રોજ વંદુના પદ ગાવા. ચેષ્ટામાં તો ગાતા જ હોય છે, પણ મેં નિયમ લીધું છે રોજ પદ ગાવા. રોજ પૂજામાં ગાઉં છું. આપણા નંદ સંતો આનો બહુ મહિમા સમજતા. સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાતા. મહારાજ ધામમાં ગયા પછી સુકાનંદ સ્વામી સવારમાં જાગીને પૂજા પાઠ કરીને આવે ને, પલોઠી વાળીને બેસી જાય અને એના શિષ્યો આ વંદુના પદ બોલે 8, પછી સ્વામી તિલક ચાંદલો કરે. એનો ક્રમ હતો સુકાનંદ સ્વામીનો. કદાચ બીજું ભણ્યા હોય કે ન ભણ્યા હોય, આપણા ગામડાના અભણ માણસો આ વંદુના પદ ગાય ગાયને અક્ષરધામમાં જતા રહ્યા. બહુ મહિમા છે આનો. વડોદરામાં શિવજીની પ્રતિષ્ઠા કરવી હતી, એટલે બધા હરિભક્તો ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને વાત કરી, સ્વામી આ શિવજીની પ્રતિષ્ઠામાં બ્રાહ્મણો જોશે ને, શિવજીની પ્રતિષ્ઠા કરવી છે, વેદનો ભણેલો કોઈક બ્રાહ્મણ હોય એના હસ્તક આપણે પ્રતિષ્ઠા કરીએ. ગોપાળાનંદ સ્વામી કહે એ મેં નક્કી કરી લીધું છે. ત્યારે હરિભક્તો કે સ્વામી સારો બ્રાહ્મણ ગોતજો, 4 વેદનો ભણેલો. સ્વામી કે 8 વેદનો ભણેલો ગોતો. હરિભક્તો કે સ્વામી વેદ 4 છે ને 8 વેદ? સ્વામી કે હા, જોજો ને પ્રતિષ્ઠા થાય ત્યારે. પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. રામજી જોશી ભાયાવદરના બ્રાહ્મણ, જે પાછળથી સાધુ થયેલા અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થયેલા, હજી સાધુ નહોતા થયેલા. ગોપાળાનંદ સ્વામીએ રામજી જોશીને કીધું, હાલો રામજી, ક્યાં શિવજીની પ્રતિષ્ઠા કરવાની છે, તમારે વેદ ભણવાના છે. અરે સ્વામી, હું તો કાંઈ વેદ ભણ્યો નથી. સ્વામી કે હાલ, તું 8 વેદ ભણ્યો છે ના પાડસ, હાલ. લઈ ગયા શિવજીના મંદિરને પેલે લિંગ ઉપરથી લાવ્યા, પધરાવી. ગોપાળાનંદ સ્વામી કે રામજી કે રામજી બોલ, વંદુ સહજાનંદ રસૂપ અનુપમ સાર ને રોલ. અને રામજીએ તો ઉપાડ્યો, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. એ 8 પદ બોલ્યા ને ત્યાં તો શિવજી સાક્ષાત પ્રગટ થયા. ઓલું લિંગ અને થાળું હાથમાં ન રહીએ. ત્યારે પેલા હરિભક્તોને ખબર પડી કે ઓહો,
આ 8 વેદ તો બહુ મોટા છે. એક બની ગયેલી ઘટના છે. આપણે બટુક ભગત ક્યાં ગયા? વાક્યાના ને? હા, વાક્યનો પ્રસંગ. વાક્યા ગામની અંદર વાળા દરબારમાં વાળા ટકાવે ને, અલક વાળા કહેવાતા. એ ગામધણી દરબાર, એની નવચંદ્રી ભેંસ, હાથીણી જેવી ભેંસ, મણ દૂધ દિયો એવી ભેંસ. આખા ગામમાં સારામાં સારી ભેંસ અલક વાળાની. એ ભેંસને સર્પદંશ થયો. એ ઘેરે આવીને ફળિયામાં પડી ગઈ. એક વેત જેટલી બારી જીભ નીકળી ગયો. અલક વાળાને એમ થયું કે ભાઈરે કરી, ભેંસ હમણાં મરી જશે, તરફડિયા મારે. ગામમાં જે કોઈ જંત્ર મંત્ર જાણનારા હશે, સર્પ ઉતારનારા હશે, એને બોલાવ્યા. ગામધણી દરબાર ખબર પડે તો બધા આવે. એ સર્પ ઉતારનારા આવે, એ આમ કરીને બધું સર્પ ઉતારે છે, પણ સર્પ કઈ ઉતરે નહીં. જંત્ર મંત્ર વાળા આવ્યા, બાવા આવ્યા, ફકીર આવ્યા, બધા ઉપાય કર્યા, ભેંસ બેઠી ન થાય. વૈદ્યને બોલાવ્યા, એને દવા કરી, તોય પણ ભેંસ બેઠી ન થાય. કોઈકે કીધું દરબારને, દરબાર એક છેલ્લો ઉપાય છે. શું? સ્વામિનારાયણ મંદિરમાં દેવરાજ બાપા બેઠા છે, ઈ આવે ને તો ભેંસ બેઠી થાય. હવે દરબાર દેવરાજ બાપાને બોલાવવા પોતે જાય છે. દેવરાજ બાપા મંદિરમાં બેઠા હતા, ત્યાં જઈને કે છે, બાપા મારી ભેંસને સર્પદંશ થયો છે, તો તમે આવો ને ઉતારવા. દેવરાજ બાપા કે ભાઈ હું કઈ સર્પને ઉતારવાના મંત્ર જાણતો નથી. ગામધણી કે ભેંસ હમણાં મરી જશે હો, પછી તમારે પસ્તાવવું પડશે. ગામધણી દરબાર તો એમ જ બોલે ને, જલ્દી આવજો, લ્યો હું જાઉં છું એમ કહી તો ગયા. દેવરાજ બાપાને એમ થયું ગામધણી દરબાર છે, નહીં જાવ તો ઉપાધિ કરશે. એટલે બાપાએ સાવરણી લીધી. સાવરણી લઈ મંદિર વાળ્યું. મંદિરની ચરણ રજ લઈ પોટલામાં વાળી અને બાપા ત્યાં જાય છે. ત્યાં તો આ બાજુ ભેંસ મરી ગઈ. ત્યારે દરબારે કીધું, દેવરાજ મોડો પડ્યો, હવે વાત પૂરી થઈ ગઈ, ભેંસ મરી ગઈ, હવે શું કામનું તું આવ્યો? પણ દેવરાજ બાપા એ કઈ સાંભળ્યું નહીં. એ મરેલી ભેંસ ફળિયામાં સૂતી છે, હાથે જીભ બારી નીકળી ગઈ. દેવજી બાપા હરિભગત એ ભેંસની બાજુમાં બેસી ગયા અને વંદુના પદ ઉપાડ્યા અને ચરણ નાખતા જાય, આંખો બંધ. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રેલો. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રેલો. જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રેલો. જેને ભજતા છૂટે બંધ કરે ભવ પારને રેલો. સમરૂ
પર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો જેને શેષા સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ જેને શેષા સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે વારણાઓ સુંદર રૂપયનુપમ જુગલ ચારણી નમી રે લો વર્ણવો સુંદર રૂપયનુપમ જુગલ ચરણી નમી રે લો નખ શીખ પ્રેમા સખીના નાથ રહો યોર મારમી રે લો નખ શીખ પ્રેમા સખીના નાથ રહો યોર મારમી રે દેવજી બાપા તો આંખો બંધ પદ બોલતા જાય ને પેલી ચરણ રજ ભેંસ ઉપર છાંટતા જાય. ભેંસ મરી ગયેલી. એ વંદુના 5 પદ પૂરા થયા. 5 ઇન્દ્રિયોમાં સચેત થઈ. 6ઠું પદ બોલ્યા. ભેંસે જીભ મોઢામાં પાછી ખેંચી લીધી. બાપા તો આંખ ખોચીને બેઠા છે. અલકવાળા ગામધણી દરબાર અને બીજા બધા જંત્ર મંત્ર વાળા બાવા ફકીર ને આવેલા એ બધા ઉભા જોયું કે આ સોયણા વાળો ભાભો તો ગજબનો છે. એટલે આપણા પણ મંત્રો કઈ કામ ન કરે ત્યાં ભાભો કામ કરે. 6ઠું પદ બોલ્યા ને ભેંસે જીભ ખેંચી લીધી. 7મું પદ શરૂ કર્યું, ભેંસ ઊભી થઈ ગઈ. ગમાણે વહી ગઈ. 8મું પદ પૂરું થયું. દેવજી બાપાએ આંખ ખોલી તો ભેંસ ગમાણે ઘાસ ખાતી હતી. ગામધણી દરબાર દોડીને દેવજી બાપાના પગમાં પડી ગયો. દેવ જેવો પુરુષ મારા ગામમાં રહ્યા ને મને ખબર નહીં. પગમાં પડી ગયો. બાપા, તમારો અપરાધ મેં બહુ કર્યો છે. તમારી ઠેકડી બહુ કરી છે. મારા ગુના તમે માફ કરી દો. દેવજી બાપા કે ભાઈ અમે તો હવે ભગત છીએ, ભગવાનના આશ્રિત છીએ, અમારે મનમાં કઈ દ્વેષ ભાવ હોય નહીં. પણ બાપા, મારી પાસે કંઈક માગો. બાપા મનમાં કે તું નેડ નહીં તો બધું આપ્યું જ છે. કહેવાય તો નહીં મોઢે ગામધણી. દેવજી બાપા કે મારે કાંઈ જોતું નથી બાપા. આવા ભગવાન સર્વોપરી મેળ્યા ને હવે તારી વસ્તુ હું અમારી લેવાની હોય. અલકવાળા કહે છે બાપા, મને રાજી કરવાને માટે કાંઈક તો માગો. ત્યારે દેવજી બાપાએ કીધું કે ભાઈ અમારા ગામમાં સંતો આવે છે, ત્યારે સંતોને ઉતારવા માટે અને રસોઈ કરવા માટે જગ્યા નથી, તો સંતોનો ભંડાર અને ઉતારો બનાવવા માટે જમીન આપો. તમે બહુ કહો છો ને એટલે કહું છું, તમારું કલ્યાણ થશે, મંદિરને આપો. તો દેવરાજ બાપાના કહેવાથી ગામધણી દરબારે સંતોના ભંડાર માટે જમીન આપી. આજે એ જમીન એ વાંકિયા ગામમાં છે અને ત્યાં સંતોનો ભંડાર છે. આજે બની ગયેલી સત્ય ઘટના. આ વંદુના પદ સંજીવની ઔષધિ છે. સંજીવની ઔષધિ જબરો તાકાત છે આમાં. આ પદ કઈ જેવા તેવા નથી. હા, અતિ અદભુત છે. બહુ મહિમા છે આ પદનો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ.
એક એક પદમાં એક એક શબ્દો એટલા અદ્ભુત લેખા છે પ્રેમાનંદ સ્વામી. આ પદો ભગવાનની મૂર્તિના શણગારનું વર્ણન કરતા પદો નથી. આ પદો ભગવાનની મૂર્તિના વિરહનું વર્ણન કરતા પદો નથી. આ પદો ભગવાનની મૂર્તિના સૌંદર્યનું વર્ણન કરતા પણ પદો નથી. આ પદો ભગવાનની મૂર્તિના લીલાનું વર્ણન કરતા પદો નથી. આ પદો ભગવાનના અંગનું વર્ણન કરે છે. મહારાજની નાસિકા કેવી હતી, મહારાજના હોઠ કેવા હતા, મહારાજના કાન કેવા હતા, શ્રીજી મહારાજના હાથ કેવા હતા, હાથની રેખાઓ કેવી હતી, મહારાજના શરીર ઉપર તિલચિહ્ન કેવા હતા, એમ ભગવાનના શ્રી અંગનું વર્ણન કરતા આ પદો છે. ભગવાનના અંગનું તિલચિહ્નનું સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ વર્ણન કરેલું છે. મેં કીધું ને, વિશ્વમાં એક જ એવો કવિ પ્રેમાનંદ થયો કે જેને ભગવાનના શ્રી અંગનું વર્ણન કર્યું હોય. પેલું પદ છે ને મંગલાચરણ છે. એક શિષ્ટાચાર છે કે કોઈ પણ ગ્રંથ રચવો હોય, પદ રચવા હોય તો મંગલાચરણ કરે. આપણા દરેક સંતોએ જ્યારે ગ્રંથની શરૂઆત કરી છે ત્યારે મંગલાચરણ કરે છે. શ્રેષ્ઠ મંગલાચરણ કયું? ભગવાનની સ્તુતિ, એનું ધ્યાન, પ્રાર્થના એ શ્રેષ્ઠ મંગલાચરણ છે. તો મંગલાચરણમાં સામાન્ય રીતે સ્તુતિ થાય, પ્રાર્થના થાય, ધ્યાન વંદના થાય એવી પરંપરા છે, શિષ્ટાચાર છે. મંગલાચરણના 3 હેતુ હોય છે. પહેલો હેતુ, આ પદો કે ગ્રંથો નિર્વિઘ્ને પૂરા થાય. દરેક લેખકોની આ એક અભિલાષા હોય છે કે મારો ગ્રંથ નિર્વિઘ્ને પૂરો થાય, એટલા માટે ભગવાનની હું પ્રાર્થના કરું છું. તો નિર્વિઘ્ને ગ્રંથ પૂરો થાય, પદ પૂરા થાય, એ પહેલો હેતુ. બીજો હેતુ, મંગલાચરણ દ્વારા એનું ચિત્ત ભગવાન સન્મુખ થાય, ભગવાનનું ચિંતન થાય. ત્રીજો હેતુ, જે કાર્ય કરે છે એ કાર્ય ભગવત કાર્ય થઈ જાય. આ 3 હેતુ હોય છે મંગલાચરણના. 3 પ્રકારના મંગલાચરણ હોય છે. પહેલું મંગલાચરણ ભગવત નમસ્કાર, ભગવાનને નમસ્કાર. બીજા પ્રકારનું મંગલાચરણ ભગવત સ્વરૂપ નિરૂપણાત્મક, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હોય એવું મંગલાચરણ. અને ત્રીજું છે ભગવાનની પ્રાર્થના કરતા હોય એવું મંગલાચરણ. પ્રેમાનંદ સ્વામી એવા કવિ, મોટા ભાગના કવિઓ એક પ્રકારનું મંગલાચરણ કરતા હોય છે. અમારે પ્રેમાનંદ સ્વામી 3 પ્રકારનું મંગલાચરણ એક પદમાં સમાવી દીધું. નમસ્કારાત્મક મંગલાચરણમાં પહેલું જ પદ, પહેલી લીટી, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમા સારે ને રે લોલ. નમસ્કાર રૂપ છે કે વંદુ, વંદન કરે છે. ભગવત સ્વરૂપ નિરૂપણ મંગલાચરણનો બીજો પ્રકાર, તો જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. ભગવાનના સ્વરૂપનો નિર્ણય કર્યો, જે અક્ષરધામથી પર છે એ સ્વરૂપ. ત્રીજું પ્રાર્થના, વર્ણવું સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ. પ્રેમાનંદ સ્વામી એક જ પદમાં 3 પ્રકારના મંગલાચરણનો સમાવેશ કરી લીધો. એનાથી એ ખ્યાલ આવે છે કે આ કવિ સામાન્ય કવિ નથી. હવે વંદુથી શરૂઆત કરે છે. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ. વંદનથી. સંતો એમ કે છે કે વંદનથી શરૂઆત શા માટે કરી, નમન કેમ નહીં? વંદુ એની જગ્યાએ નમન લીધો હતો ન ચાલે? ચાલે. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમા સારે ને રે લોલ. નમો સહજાનંદ સ્વરૂપ
અનુપમ સાર ને રે લોલ. બરાબર પદ રચના થાય છે, નમું બોલીએ તોય, પણ પ્રેમાનંદ સ્વામી વંદુ બોલ્યા છે. વંદન અને નમનમાં થોડોક ફેર છે, બરાબર ધ્યાન દેજો. વંદન છે ને મુખ સામું જોઈને થાય, વંદનમાં પ્રેમ હોય છે. પ્રેમી હંમેશા છે ને મુખ સામું જોવે, ચરણ સામું નહીં. પ્રેમાનંદ સ્વામી તો ભગવાનની મૂર્તિમાં પ્રેમ બહુ છે. એ મહારાજના ચરણ સામું નથી જોતા, મુખ સામું જોવે છે. એટલે વંદન કર્યા છે. નમસ્કાર નમન ચરણ સામું જોઈને થાય છે, પણ પ્રેમાનંદ સ્વામીને પ્રેમ ભાવ છે, ગોપી ભાવ છે, સખી ભાવ છે, પ્રિયતમા ભાવ છે. એટલે સંતો એમ કે છે કે વંદુ શબ્દ વાપર્યો છે. વંદન હંમેશા મુખારવિંદ સામું જોઈને કરતા હોય છે. એનો અર્થ એ થાય છે કે એને ભગવાનની મૂર્તિમાં પ્રેમ બહુ છે. દાસત્વ પણ તો છે જ, પણ પ્રેમ બહુ છે. અને પ્રેમાનંદ સ્વામીને મહારાજની મૂર્તિમાં મહારાજમાં અતિશય હેત, અતિશય પ્રેમ. એટલે તો આ વંદુના 8 પદમાં પ્રેમાનંદ સ્વામી ક્યાંય પ્રેમાનંદ નામ નથી વાપર્યું, પ્રેમ સખી. હે મહારાજ, તમે મારા માલિક છો, ધણી છો, હું તો તમારી પ્રિયતમા છું, તમે પ્રિયતમ છો. પ્રેમ સખી શબ્દ વાપર્યા 8 પદમાં. અને ભગવાન કેવા વાલા હતા તે વારે વારે આવશે. વાલા એ રસના ચાખણ હાર, કે છાસ તે નવ પીવે રે લોલ. વાલા મારે સુખ, વાલા 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 39 વખત વાપર્યા છે 8 પદમાં. 8 પદમાં 39 વખત હે વાલા 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 વાલા. એ દર્શાવે છે કે સ્વામીને મહારાજમાં કેવો અતિશય પ્રેમ હશે, પ્રિયતમાના ભાવથી. એટલે જો મિશ્રા લાલ, રસિયા રાજ, રસિયા, મોહનલાલ, વાલમાં, આવા શબ્દો વાપર્યા છે પ્રેમાનંદ સ્વામીએ. બહુ મસ્ત શબ્દો છે, અતિ અદ્ભુત છે. વંદુ સહજાનંદ રસરૂપ એમ શા માટે? વંદુ નારાયણ મુનિ દેવ, અનુપમ સાર ને રે લોલ. પ્રાસમાં કોઈ ભંગ નથી થતો, બરાબર ફિટ બેસી જાય છે કે નહીં? તો સહજાનંદ જ નામ કેમ વાપર્યું, નારાયણ મુનિ કેમ નામ વાપર્યું નહીં? વંદુ સહજાનંદ રસરૂપ એમ શા માટે? આમ ન ચાલે. વંદુ નારાયણ મુનિ દેવ, અનુપમ સાર ને રે લોલ. છંદમાં, વાક્ય રચનામાં કોઈ ભંગ થતો નથી. સંગીતમાં ગાઈ શકાય, જો ગાઈ દઉં. અરે વંદુ નારાયણ મુનિ દેવ, અનુપમ સાર ને રે લોલ. વંદુ નારાયણ મુનિ દેવ, અનુપમ સાર ને રે લોલ. તાલમાં ક્યાંય ભંગ થતો નથી. માત્રા બધી બરાબર છે. તો વંદુ સહજાનંદ રસરૂપ એમ શા માટે લખ્યું? સકારણ છે. કવિઓ જ્યારે પદરચના કરતા હોય છે ને, ત્યારે શબ્દ વિચારી વિચારીને મૂકતા હોય છે. આડેધડ મૂકી નહીં દો. દુનિયાભરના શ્રેષ્ઠ કવિઓને આજે બોલાવો અને અમારા બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના પદ એને આપો, ગાંડા થઈ જાય. ગાંડા જે જાણતા હોય ને નાચવા માંડે.
શાકભાજી વેચનારાને શું ખબર પડે? હા, એને શું ખબર પડે કે આ પદો કેવા છે? એ તો જેને હોય એને જ ખબર પડે. હું ઘણી વખત કહું છું કે ભારતમાં જેટલા કલેક્ટર છે બધા કલેક્ટરને બોલાવો, ભારતમાં જેટલા પ્રોફેસરો હોય બધા પ્રોફેસરોને બોલાવો, ભારતમાં જેટલા ડોક્ટર હોય બધા ડોક્ટરોને બોલાવો, જેટલા ભણેલા હોય બધાને બોલાવો, અને અમારા બ્રહ્માનંદ સ્વામીનો એક પદ એને આપવાનો. સાર સાર પાર સાર યધાર્ય મારતા અનુસાર કર કરવર ધર્મેલ કરે હરે હાર સૂર્ય વાર્ય ચર યતિમાન હર ભર ભર યતિઉર હરક ભરે નિરખત નાર પ્રવાર પ્રવાર ગણ નિરજર નિકર મુકટ શિરસ વર્ણ મે ગણરાવ પટ ફરાર ગરર પદ ગો ગર રંગ ભર સુંદર શ્યામ રમે જીર રંગ ભર સુંદર શ્યામ રમે જણ. એનો અર્થ કર શું કરે? હે, શું આ બધા કેવા કવિઓ હતા? શું ને આ કવિઓ કેવા હતા? એક એક શબ્દ મૂકે છે ને, ખબર નહીં એ પોતે મૂકતા હશે કે મહારાજ મુકાવતા હશે. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. વંદુ પણ કોને? સહજાનંદને. કેવા છે સહજાનંદ? સહજ સ્વભાવ સિદ્ધ આનંદો યશ્ય સહ સહજાનંદ. સહજ રીતે જ જે આનંદ સ્વરૂપ છે, હંમેશા પોતાનામાં આનંદ હોવાથી, સાધુઓને આનંદ આપનારા હોવાથી એ સહજાનંદ છે. રામાનંદ સ્વામી સહજાનંદ નામ પાડ્યું છે ને, બહુ સમજી વિચારી નામ પાડ્યું છે. એ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ. સમગ્ર જે કઈ આનંદ તમને દુનિયામાં દેખાય છે એ બધો જ આનંદ ત્યાંથી આવ્યો છે. સુખના ધામ છે. પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે સહજાનંદ નામ. સાંભળજો બરાબર હો. આ કથા છે ને બહુ સમજવા જેવી. આ આખ્યાનો નથી, આ તો રસગન છે બાપા. નકરું ઘી છે, નકરું ઘી. પૂરણ પુરુષોત્તમ સુખ ધામ રે તેણે ધૈર્યુ સહજાનંદ નામ રે. પૂરણ પુરુષોત્તમ સુખ ધામ રે તેણે ધૈર્યુ સહજાનંદ નામ રે. પૂર્ણ પુરુષોત્તમ છે, અક્ષરધામના અધિપતિ, એણે આ સહજાનંદ નામ ધાર્યું છે. માટે સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય એ અક્ષરધામમાં જાય. જે મુખે નામ ઉચાર રે તે તો પામી ગયા ભવ પાર રે. સહજાનંદ નામ સમરતા રે નથી પરિશ્રમ પારયું તરતા રે. આ સહજાનંદ નું નામ લે ને એને ભવસાગર ઉતરવા માટે કઈ પરિશ્રમ નહીં કરવો પડે. સહેજે સહેજે ભવસાગર ને તરી જશે. સહજાનંદ નામ જે વદને રે તે તો પહોંચ્યા બ્રહ્મ સાધને રે. સહજાનંદ સહજાનંદ ગાતા રે નથી કઠણ એને ધામ જાતા રે. આ નામનો આવો મહિમા છે એટલે પ્રેમાનંદ સ્વામીએ આ વંદુ સહજાનંદ રસરૂપ નામ એટલે માટે મૂક્યું છે. નારાયણ મુનિદેવ નામ નહીં, સહજાનંદ. અદ્ભુત મહિમા લખ્યો છે. બરાબર ધ્યાન દેજો. સહજાનંદ કેટલા નામ આવે? બોલો. હવે નિષ્કુળાનંદ સ્વામી શ પછી હ, સહ
જા નંદ 5 નામ આવ્યા ને, 5 અક્ષર, બરાબર ને? ખાલી સ બોલે. શું? સ. સહજાનંદનો સ, ઓલો સ નહીં હો, સહજાનંદનો ખાલી સ બોલે. મહારાજને યાદ કરે. સહજાનંદ કદાચ આખું નામ ન બોલાય અને સ બોલાઈ ગયો મહારાજને યાદ કરીને, સહજાનંદને યાદ કરીને. સકાર કેતા સર્વે દુઃખ વામે, નિષ્કુળાનંદ સ્વામી કહે. ખાલી સ જ બોલે ને ત્યાં તો બધા દુઃખ દૂર થઈ જાય. અને હ કે સ હ, હકાર કેતા હરિધામ પામે. બોલો, આવો મહિમા છે. સકાર કેતા સર્વે દુઃખ વામે, હકાર કેતા હરિધામ પામે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો. જકાર બોલે ત્યાં તો એનો જય જય થઈ ગયો, જય વિજય. હે, કાળ ઉપર, કર્મ ઉપર, માયા ઉપર વિજય. અને ન બોલે ત્યાં તો નિર્ભય થઈ ગયો અને કાળનો ભય નહીં. દકાર કેતા દદામાં દઈને રે, ઢોલ વગાડીને પામે ધામ સહજાનંદ કહીને રે. આવો સહજાનંદનો નામ છે, મહિમા છે બાપા. એટલે આ નામ મૂક્યું છે વંદુ સહજાનંદ સ્વરૂપ. એટલે આપણા સંતોએ સહજાનંદના નામના મહિમાના કીર્તનો બહુ ગાયા છે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. ભાંગી મારી ભવ ભવની ભૂખ રે, ભાંગી મારી ભવ ભવની ભૂખ રે. કંગાલ પાણું રે બેની મારું કાઢ્યું રે. કંગાલ પાણું રે બેની મારું કાઢ્યું. દૂર કીધું દાળી દરને દુઃખ રે. આહા દૂર કીધું દારી દરનું દુઃખ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. આનંદની લહેરો રે માં અતિ ઘણી રે. જય હો. આનંદની લહેરો રે માં અતિ ઘણી રે. પર જીવા માહી કરે છે મોજ રે. મહાવર જીવા માહી કરે છે મોજ રે. થોડી ભરી રે જેણે મુક્તા ફળની રે. ઉથડી ભરી રે જેણે મુક્તા ફળની રે. ભાંગી બેઠા જન્મ મરણની ભોજ રે. ભાંગી બેઠા જન્મ મરણની ભોજ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. આજ અમારે સહજાનંદ સિંધુ ઉલટા. સમુદ્રમાં એક પછી એક તરંગ આવે, લહેરો આવે. એમાં મારે સહજાનંદ માંથી આનંદની લહેરો. હવે નવનિધિ ખજાના, 9 પ્રકારના, 8 પ્રકારની સિદ્ધિઓ, એનો હામો અમારે નથી જોવું. સર્વેનું કારણ અમને મળ્યા ચિંતામણી. હવે તો જે જે ચિંતવ્ય તે થાય. નવનિધિની રે નથી મારે વંચના રે. નવનિધિની રે નથી મારે વંચના રે.
મળ્યા ચિંતામણી હે સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. હવે જે જે ચિંતાવીએ તે હોય રે હવે જે ચિંતવીએ તે હોય રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. માલય તોલ રે બાઈ અમ પાસ છે રે આલય તોલ રે બાઈ અમ પાસ રે. કોઈ શેઠિયા પાસે 1000 મણ સોનું છે 1000 મણ સોનું એની પાસે 5000 મણ હીરા છે કેટલો માલ પડ્યો છે એની પાસે પણ નિષ્કુળાનંદ સ્વામી કે છે એની પાસે તો નક્કી છે કે એટલો જ માલ છે અમારી પાસે તો એટલો માલ છે કે એને માપી જ ન શકાય માલ અતોલ બાઈ અમ પાસ છે કયો માલ આ સહજાનંદ રૂપી માલય તોલ રે બાઈ અમ પાસ છે આલય તોલ રે બાઈ અમ પાસ રે. તેણે હું તો મગન રહું મન માય રે તેણે હું તો મગન રહું મનમાય રે. નિષ્કુળાનંદ રે આનંદ અતિ ગણો હે નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે. શિર કહું સુખ તણી જોશી માય શ્રી કયું સુખ તણી જસી મારે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા જય હો સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. આવા સહજાનંદ એને હું વંદન કરું છું સહજાનંદ સિંધુ રે સખી સદા સેવીએ જો સુખી છે મનમાય ડગમગ કરી દિલ ન ડોલાવીએ જેણે કરી જીવ તો અવસર જાય આ અવસર આવ્યો છે આવો અવસર હવે ફરીને નહીં મળે જેમાં કઈ મળ્યા સુંદર શ્યામ એવાને મૂકીને રે અન્ય ન આરાધીએ જેણે કરીને જીવત હરામ થાય હે અન્ય ભરોસો રે અંતરથી ઉખાડીએ દેખીએ કાંઈ દલમાં કરી વિચાર નિષ્કુળાનંદ સખી તે સભા ગણી જેને ઉપર પ્રસન્ન પ્રાણ આધાર આવા મહારાજ મેળા છે આવો સરસ મજાનો અવસર આવ્યો છે માટે રાજી કરી લેવા ભગવાનને કેવા છે સહજાનંદ પ્રેમાનંદ સમેત લખ્યું છે સહજાનંદજી સનેહી સુખ ધામ છે જો સતચિત આનંદ જેનું નામ છે જો કેવા છે સહજાનંદ સત ચિત અને આનંદ જેનું સ્વરૂપ છે સત એટલે સત્ય ચિત એટલે ચૈતન્ય અને આનંદ જેનું સ્વરૂપ છે દિવ્ય ચૈતન્ય અક્ષર જેનું ઘર છે જો ક્ષર અક્ષર થકી એ તો પર છે જો એવા મહારાજ એવા સહજાનંદ એને હું વંદન કરું છું વંદુ સહજાનંદ રસરૂપ રસરૂપ શબ્દ મૂક્યો છે રસ વેદોમાં ભગવાનને રસોવે સહ કીધા છે ભગવાન પરમ રસરૂપ છે રસ ઘન છે તાલાળાની કેસર કેરી ફ્રીજના ઉપલા ખાનામાં મૂક્યો હોય અને ઘોળીને તમે આપે ને આમ એમ ઘૂંટલો ભરો તો આમ જીભને સ્વાદ આવે પેટમાં ટાઢું થાય અને મન પ્રફુલ્લિત થાય બરાબર ને બહુ રસ આવે કારણ કે રસ છે ને કેરીમાં એટલે રસ આવે આપણને
હે રસરૂપ, કેરી જેમ રસરૂપ છે અને ખાઈએ તો આનંદ આવે છે, એમ ભગવાન રસરૂપ છે. જે ભજને એને રસ જ આવે આનંદનો. જેમ કેરી ખાય ને કેરીનો રસનો આનંદ આવે છે, એમ ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, એને ભગવાનનો આનંદ આવે. અરે કેરીમાં તો ગોઠલા ને છોટલા હોય ને, કે એ ખાઈ જાવ, હે એને છોડી દેવા પડે, એને ત્યાજી દેવા પડે. પણ અમારા સહજાનંદમાં એવો રસ છે, એમાં ગોઠલાય નહીં, છોટલાય નહીં. સહજાનંદ સિંધુ રે સખી જો સભર ભૈરો રે. સાંભળજો, હે રસોમાં જેને ઓલા વેદોમાં જેનું ભગવાનનું વર્ણન કર્યું છે, એ અમારા સંતોએ શું અદ્ભુત શબ્દોમાં વર્ણન કર્યું છે. રસોવય સહ વેદ કે છે, ત્યારે અમારા નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એનાથી આગળ ગયા કહેવામાં, વેદથી આગળ ગયા. સહજાનંદ સિંધુ રે સખી જો સભર ભૈરા રે, એક રસ અખંડ ને અવિનાશ રે. ઓહો, જેમ દરિયો પાણીનો ભર્યો છે, એમ અમારા સહજાનંદ સિંધુ સભર ભૈરા છે, એક રસ અખંડ અને અવિનાશી રસ. અંતરની આંખેથી રે જે જોશે તે જાણશે રે, આવે ન જાય જેમ આકાશ. સહજાનંદ સિંધુ રે સખી જો સભર ભૈરા રે. રસ 9 પ્રકારના લખ્યા છે શાસ્ત્રોમાં. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. આ 9 રસથી શ્રીજી મહારાજ ભરપૂર છે. આ મૂર્તિ અમારા પ્રેમાનંદ સ્વામી જ લખ્યું છે. સહજાનંદજી સનેહી સુખ ધામ છે જો. આ પદમાં નવર સમય મૂર્તિ અનુપ છે જો, રૂપશીલ ને સ્વભાવ સુખારૂપ છે જો. નવર સમય મૂર્તિ અનુપ છે જો. નવરસમય મૂર્તિ અનુપમ છે. આજે 9 રસ કીધા, શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. બધા રસોથી ભરપૂર આ મૂર્તિ છે. અમારા નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખ્યું છે, શાંત સ્વભાવે સુખધામ નાથ નિરીખ્યા છે. રસનું વર્ણન કર્યું છે, શાંત સ્વભાવે. હરિસ્મૃતિમાં હસતા રમતા નાતા ખાતા દ્રગે દીઠા છે, ઘોડા ખેલવી ફૂદડી ફરતા દ્રગે દીઠા છે, ધીરા ઉતાવળા પગ ધરતા દ્રગે દીઠા છે, વળી કરના લટકા કરતા દ્રગે દીઠા છે. જો આ રસનું વર્ણન છે. હાસ્ય રસમાં મહારાજ એવો ભરપૂર હતો. મહારાજમાં હાસ્ય રસ બાળકની જેમ ખડખડાટ મહારાજ હસતા. રમૂજય મહારાજ બહુ કરતા. નહીતર વૈરાગી હોય ને એમાં હાસ્યરસ ન હોય, અને હાસ્યરસ વાળા હોય એમાં વૈરાગ્ય ન હોય. શ્રીજી મહારાજની મૂર્તિમાં 9 રસ ભરેલા, એટલે રસરૂપ છે. અનુપમ અને સાર ને રેલોલ. અનુપમ કોને કહેવાય? 2 નમૂન, એને કહેવાય અનુપમ. અનુપમ શબ્દનો અર્થ થાય છે જેની ઉપમા ન આપી શકાય એને. અહીં ફોક્સ બળે છે. હું એમ કહું કે ઓહો સૂર્ય જેવો, તો આ ફોક્સને સૂર્ય જેવી ઉપમા આપી શકાય. કોઈ મોટું સરોવર હોય તમે એમ કહો કે ઓહો દરિયા જેવું, ઉપમા આપી શકાય.
આ ફોક્સને જોઈએ પછી કહેવાય કે સૂર્ય જેવો ભાઈ, હામું નથી જોતું હો. પણ સૂર્યને જોયા પછી એમ કહેવાય કે ઓહો ફોક્સ જેવો કહેવાય, એમ ન કહેવાય. એને ઉપમા જ ના અપાય. સરોવરને જોવો તો એમ કહેવાય કે ઓહો સાગર જેવો. સાગરને જોયા પછી એમ કહેવાય કે ઓહો સરોવર જેવું. એ ઉપમા ન ઘટે. હે, ચંદ્રને, સરોવરને, સૂર્યને ઉપમા ના આપી શકાય, એ અનુપમ છે. એમ અમારા સહજાનંદને કોઈની ઉપમા ના આપી શકાય, એ એક જ એવા છે. સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કેવાજે. સૌ પરી શિરોમણી મળ્યા હરે એવા જે, એવી નથી ઉપમા એને બીજી દેવાજે. સર્વોપરી શિરોમણી મળ્યા એવા મહારાજ, એને ઉપમા ન અપાય. સૂર્યને જોઈને એમ ન કહેવાય કે આ તો ફોક્સ જેવો છે. એમાં મારા સહજાનંદ સ્વામીને કોઈની ઉપમા ન અપાય. ઉપમા નથી એવી આપવા, જોયું જીવમાં જરૂર. 14 લોકમાં જોયું ચિંતવી, એ સમાન સમજાણું નયો રામ. અદ્ભુત. આજની મૂર્તિ અલૌકિક છે, એને ઉપમા ના આપી શકાય. એવી અલૌકિક મૂર્તિ અમાયિક અનુપયમાપમ, આગમ નિગમ ને અગોચર જતી, તેનો કરી શકે કોણ થાપ. અદ્ભુત વર્ણન કર્યું છે આપણા સંતોએ. અનુપમ છે. મનોહર સુંદર મૂર્તિ, મનોહર સુંદર મૂર્તિ, સહજાનંદ સુખરૂપ, નખ શિખ સુધી નિરખતા, આવે આનંદયનું. અરે એ તો અનુપમ છે, પણ એને નિરખે ત્યાં આનંદ આવે, એ અનુપમ છે. વાહ વાહ. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં, આ સમે અન્ય અવતાર. જોતા નાવે જોડમાં, આ સમે અન્ય અવતાર. આને ઉપમા ના પાય, આની કોઈ જોડ નહીં. આ સર્વોપરી અવતારી જેવા બીજા કોઈ અવતાર નહીં. એટલે અમારા નિષ્કુળ પ્રેમાનંદ સ્વામી લખે છે, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલોલ. એક એક પદ, એક એક અક્ષરનું જોજો હો તમે, શું અર્થો કર્યા છે સંતોએ. 8 પદમાં સ્વામીએ અનુપમ શબ્દ 7 વખત વાપર્યો છે. પેલા જ પદમાં 3 વખત. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ, વર્ણવ સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ. આ અનુપમ સાર છે, અનુપમ નામ છે. આ સ્વામિનારાયણ સહજાનંદ અનુપમ રૂપ છે. એક પદમાં 3 વખત અનુપમ વાપર્યા. ચોથા પદમાં 1 વખત વાપરેલું છે, વાલા તારા કંઠ વચ્ચે તિલ એક. મહારાજના કંઠ વચ્ચે જે એક તિલ છે એ અનુપમ છે, એને ઉપમા ના આપી શકાય. મોટા ભાગના કંઠમાં ક્યાંય તિલ જોયો તમે? કોઈ એવો તિલ વાળો હશે? કદાચ હોય, હાલો ને માની લઈએ, પણ સહજાનંદ સ્વામીના કંઠમાં તિલ હતો, એને તો ઉપમા કોઈ ના અપાય.
અનુપમ ચોથા પદમાં લખ્યું છે. પાંચમા પદમાં એક વખત અનુપમ શબ્દ વાપરેલો છે. વાલા તારા ઓરમાં અનુપમ છાપ, જોવાને જીવે આંકડો રેલોલ. છઠ્ઠા પદમાં એક વખત અનુપમ શબ્દ વાપર્યો છે. વાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મનમાં ગમે રેલોલ. સાતમા પદમાં એક વખત વાપરેલો છે. વાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ગણી રેલોલ. આમ પ્રેમાનંદ સ્વામીએ પોતાના 8 પદમાં 7 વખત અનુપમ શબ્દ વાપરેલો છે. વંદુ, સહજાનંદ, રસરૂપ, અનુપમ, સાર ને રેલોલ. હવે સારનો અર્થ કરીએ. સાર કોને કહેવાય? સાર એટલે શું? અગત્યનું તત્વ, પેલો અર્થ સારનો. બીજો અર્થ થાય છે ઉત્તમ, શ્રેષ્ઠ. સારનો ત્રીજો અર્થ થાય છે સાચું. સારનો ચોથો અર્થ થાય છે સમર્થ. સારનો પાંચમો અર્થ થાય છે પુરવાર થયેલું, નક્કી થયેલું, બરાબર થયેલું. છઠ્ઠો અર્થ થાય છે અર્ક. બધી ઔષધિઓમાંથી જે સાર કાઢવામાં આવે એને અર્ક કહેવાય. વૃક્ષનો જે રસ હોય એ વૃક્ષનો સાર છે. દૂધનો સાર માખણ, બરાબર ને? દૂધનો સાર માખણ. દરેક ફ્રૂટનો સાર રસ. કેરી છે તો આખે આખી ન ખવાય, એનો રસ છે એ સાર છે. ફ્રૂટનો સાર રસ છે. દરેક ઔષધિનો સાર અર્ક છે. એમ સમગ્ર વિશ્વનું મૂળ કારણ સારરૂપ જો કોઈ હોય તો સહજાનંદની મૂર્તિ છે. અનંત જ્ઞાન, અનંત ધ્યાન, અનંત ક્રિયાઓ, અનંત પદાર્થો, અનંત બ્રહ્માંડો, એનું મૂળ જો કોઈ કારણ હોય, સાર જો હોય તો સહજાનંદ છે. એટલે શું પ્રેમાનંદ સ્વામી અદ્ભુત લખ્યું છે ને. પેલી જ કડીનો અર્થ, આપણો ટાઈમ પૂરો થઈ જાય. ગાજો, હવે તમે ગાશો ને રસ બહુ આવશે. આવી રીતે સમજીને જો પદ કાયમ ગવાય તો મજા આવે. વંદુના પદ છે ને એને ઓરિજિનલ ઢાળમાં ગાવાના. આજે હું ગાઉં છું ને એ પ્રેમાનંદ સ્વામી જે મહારાજની સામે ઓરિજિનલ ઢાળમાં બોલ્યા ને એ જ ઢાળમાં હું બોલું છું. બીજા ઢાળમાં ગાઈ શકાય, હું ગાઈ શકું, પણ જે ઓરિજિનલ ઢાળ પ્રેમાનંદ સ્વામીનો અને મહારાજે જે સિક્કો માર્યો છે ને એમાં જે આનંદ છે બીજા ઢાળમાં આનંદ નથી. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારણે રેલો. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારણે રેલો. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારણે રેલો. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારણે રેલો. જેને ભજતા છો